તો વાવ થરાદના ભોરલ ગામનો ગુજરાત ફર્સ્ટનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ સામે આવ્યો હતો, જેમાં ભોરલ ગામમાં ચારે બાજુ ઘૂંટણસમા પાણી ભરાયા છે। મારવાડીવાસ અને બ્રાહ્મણવાસમાં પણ ઘૂંટણસમા પાણી ભરાયા છે। પાણી ભરાવાને કારણે સ્થાનિક લોકોને હાલાકી પડી રહી છે। ગામના લોકો ટ્રેક્ટરનો સહારો લઈને બહાર જવા મજબૂર બન્યા। ગામની પ્રાથમિક શાળામાં વરસાદી પાણી ભરાયું। વરસાદી પાણીને કારણે વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી। સરકાર મુખ્ય રસ્તા પરથી પાણીનો નિકાલ કરે તેવી માંગ છે। પાણીનો નિકાલ ન થતા પરિસ્થિતિ વણસી છે। પાણીનો ભરાવો રહેતા લોકોને રોગચાળાનો ભય છે। સ્થાનિક લોકો તંત્ર પાસે પાણીના નિકાલની માંગ કરી રહ્યા છે। ગુજરાત ફર્સ્ટ પર લોકોએ પોતાની વેદના વ્યક્ત કરી। પાણી ઓસરવાનું કારણ એક આ જો 2017 ની અંદર આવી પરિસ્થિતિ હતી, અત્યારે આની આ પરિસ્થિતિ છે। જો આ પાણીનો કાયમી નિકાલ નહીં થાય તો અમારા આનો કાયમ ભોગ બની રહેવું પડશે। એટલે આપના માધ્યમ થકી તંત્રને કહેવા માંગુ છું, જો આ પાણીનો નિકાલ નહીં થાય તો રોગચાળો બહુ ફાટી નીકળશે અને અમારી પરિસ્થિતિ બહુ ખરાબ હાલતમાં, કફોડી હાલતમાં થશે। લોકો લગભગ અમારા 50 થી 60 ઘર તો પાણીમાં છે અને બાકીના 50 ઘર છે ક્યાં જઈ શકે એ પરિસ્થિતિમાં નથી। એટલે તંત્રે અમે અમારા યુવાનો સાથે મળી અને રેસ્ક્યુ કરી અને એકબીજાના આજુબાજુ ઘરોમાં મૂકી દીધા છે। અત્યારે લોકો બધા પાણીમાં ગરકાવ છે। ઘરોની અંદર પાણી આવી ગયા છે। પોતાના માલ ઢોરોને બાળકોને જે સાચવવા એ બી મુશ્કેલ છે। એમના રહેવા માટે અને એમને ખવડાવવા પીવડાવવા માટેની જે જીવન જરૂરી વસ્તુ માટે આપલે કરવા માટેનો જે રસ્તો છે મુખ્ય, એ પણ બ્લોક થઈ ગયો છે। તો અત્યારે હવે એમને શું કરવું, આવી પરિસ્થિતિની અંદર ક્યાં જવું, કોની જોડે મદદ માંગવી, તો એ તંત્રને કહેવા માંગીએ છીએ કે મીડિયાના માધ્યમથી આપ સર્વત્ર તમામ જે પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો, અહીંયા પાણી છે, ગંદુ પાણી થઈ ગયું છે। છેલ્લા 4 દિવસની અંદર પાણીની અંદર જીવાત પેદા થઈ ગઈ, એનાથી પાણીજન્ય રોગો થઈ શકે છે, એનાથી જીવન ખોરવાયું છે। બાળકોમાં બીમારી છે। અત્યારે આ જવા માટે દવાખાને જવું છે તો 2-5 બાળકો એવા પણ છે અત્યારે ભયંકર બીમાર છે, છતાં નહીં જઈ શકતા। ટ્રેક્ટરના માધ્યમથી અહીંયા અવર જવર કરીએ છીએ। 4 વર્ષથી પાણી ભરાઈ ગયું છે, તેના કારણે તો મીડિયાના માધ્યમથી અમે જણાવીએ છીએ કે આ પાણીનો નિકાલ તરત ને તરત કરવામાં આવે। 2 દિવસની અંદર જો 2-4 દિવસની અંદર આ નિકાલ કરવામાં નહીં આવે તો બહુ ગંદકી ફેલાઈ જાય એમ છે। અને અમારે આ કોઈ રસ્તો નથી, દવાખાને જવું હોય તો ત્યાં બહુ પોઝિશન ખરાબ છે। 100 ઘરની વસ્તી ત્યાં પાણીની અંદર છે। 4 ફૂટ અત્યારે 100 ઘરની વસ્તીની અંદર પાણી પડ્યું છે, તેનો નિકાલ કરવામાં આવે તંત્ર દરવા એવી અમારી મીડિયાના માધ્યમથી વિનંતી છે। બનાસકાંઠાની અંદર 2 દિવસે જે વરસાદ વરસ્યો છે તેને લઈને તારાજી સર્જી છે। કહી શકાય કે 5 દિવસ થઈ ચુક્યા છે વરસાદ બંધ થયાને, પરંતુ હજી એવા કેટલાય ગામો છે જે પરિસ્થિતિ વિકટ છે। ત્યારે જે ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી છે ત્યારે ભોરલ ગામની અંદર કહી શકાય કે જે ઘરો છે ઘરોની અંદર પાણી ભરાયેલા છે। આ ચારણવાસની અંદર ત્યારે ચારણવાસ હોય, બ્રાહ્મણવાસ હોય, ચાહે મારવાડીવાસ હોય, આ તમામ જે ઘરો આવેલા છે 100 થી વધુ ઘરોની અંદર પાણી ભરાયેલા છે। સાથે સાથે ભોરલ ગામની અંદર કહી શકાય કે જે સ્કૂલો, જે શાળાઓ આવેલી છે તેની અંદર પણ પાણી ભરાયેલા છે। એટલે કહી શકાય કે વિદ્યાર્થીઓના જીવન અભ્યાસ પર પણ અસર પડે। સાથે સાથે જીવન જરૂરિયાત જે વસ્તુ છે લોકોને લેવા જવું હોય તો ત્યારે ટ્રેક્ટરનો ઉપયોગ કરવો પડતો હોય છે। એટલે કહી શકાય કે જે સમગ્ર અત્યારે વિસ્તારની અંદર અત્યારે ઘૂંટણ કેડ સમાજે પાણી ભરાયા છે, તેને લઈને અત્યારે ભોરલ ગામના લોકોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સાથે સાથે આ પાણી એટલું દુર્ગંધ મારી રહ્યું છે, જો આ પાણીનો તાત્કાલિક જો નિકાલ નહીં કરવામાં આવે તો આ ગામની અંદર મોટો રોગચાળો ફાટી નીકળે એમ છે। ચાહે ગુજરાત ફર્સ્ટ તંત્રને પણ વિનંતી કરી છે કે આ પાણીનો તાત્કાલિક નિકાલ કરવો જોઈએ, જેથી કરી આ લોકોને, જે ગામ લોકોને રોગચાળાનો ભોગ ન બનવું પડે। યશપાલજી વાઘેલા, ગુજરાત ફર્સ્ટ, થરાદ।